પાટણ જિલ્લાના હારીજ પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે। શહેર તેમજ તાલુકામાં દારૂબંધીને લઈને પીઆઈ નીરવ શાહ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ અને સ્ટાફ દ્વારા મોડી રાત્રે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। હારીજ તાલુકાના રોડાથી સુદ્રોષણ માર્ગ પર મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી ગાડી હારીજ પોલીસે પકડી પાડી હતી। ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો 1176 જેની કિંમત રૂપિયા 3,76,260નો વિદેશી દારૂ પોલીસે પકડી પાડ્યો છે અને વિદેશી દારૂ તેમજ ફોર્ચ્યુનર ગાડી મળીને કુલ 11,76,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે દારૂ ચલાવનાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે। હારીજ પોલીસ દ્વારા ગાડી તેમજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।